આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે ગંભીર આરોપો લગાવી રહ્યા છે એ આરોપની સામે મનસુખ વસાવાએ પહેલી વખત જિલ્લાની સંકલન સમિતિની બેઠકની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે કે આખી આ ઘટના બની એમાં ધારાસભ્યના સમર્થનની અંદર સોશિયલ મીડિયા ઉપર ખોટી ભ્રામક વાતો ફેલાવવામાં આવતી હોવાના આરોપો લગાવ્યા છે। વન ખાતું જંગલની જમીન ખેડતા ખેડૂતોને હેરાન કરે છે। કપાસ હોય કે ડાંગર હોય કે છોડવા ઉખેડી નાખી કપાસના અને ખેડૂતોને રંજાડે છે। આ પ્રકારનું સોશિયલ મીડિયાના કેટલાક વિરોધી આ પ્રકારનો પ્રચાર કરે છે। તો એના માટે એક પ્રશ્ન અમારો હતો કે ખરેખર વાસ્તવિક તો વહીવટીતંત્ર જવાબ આપી શકે। તો એમાં કીધું કે થોડા વર્ષો પહેલા જંગલ હતું, ત્યાં એ જંગલ કાપીને ત્યાં ખેતી કરી અને ત્યાંના ફોરેસ્ટનર બિડગાડે આના માટે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયત્નો કર્યા। પણ તે પ્રશ્ન એવો થાય કે ત્યાં આનો પંચાયત દાખલો આપી દે છે કે ખેડે છે। પંચાયતનો અધિકાર એ સર્વોપરી હોય છે। આ એક બહુ દુઃખની વાત છે કે આવા લોકોને ગ્રામ પંચાયતો જે અભિપ્રાય આપી દે છે તો પછી તંત્ર શું કરવાનું હતું? નર્મદાની અંદર આજે સંકલન બેઠક હતી, જેમાં મહત્વ મુદ્દે ચર્ચાઓ જે છે તે થઈ હતી। નર્મદા બેઠકમાં જમીન, જંગલ અને ખનન મુદ્દે ચર્ચા ગરમાઈ। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના પ્રશ્નો ઉઠાવ્યા, જ્યારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ રજૂઆત કરી। ચૈતર વસાવા કેસનો મુદ્દો સંકલન બેઠકમાં ફરી એકવાર ગુંજ્યો। સોશિયલ મીડિયામાં ખોટા પ્રચારનો સાંસદનો ગંભીર આક્ષેપ। રાજકીય લાભ માટે ભ્રામક માહિતી ફેલાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો। જંગલમાં વૃક્ષો કાપીને ખેતી કરાતી હોવાનો પણ દાવો મનસુખ વસાવાએ કર્યો। બીટ ગાર્ડે રોકતા સમગ્ર વિવાદ સર્જાયો હોવાનો દાવો, જ્યારે જમીન મુદ્દે ગ્રામ પંચાયતનો અભિપ્રાય પણ મહત્વની વાત કરતા સાંસદ જોવા મળી રહ્યા છે। વન સમિતિના અભિપ્રાય બાદ નિર્ણય લેવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે અલગ અલગ મુદ્દાઓને લઈને આ સંકલનની બેઠકમાં ચર્ચાઓ તો થઈ, જંગલ જળની બધી જ ચર્ચાઓ થઈ, પરંતુ આ બધાની વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે અત્યારે જેલમાં છે તેને લઈને પણ ચર્ચા થઈ છે। વધુ માહિતી માટે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે નર્મદાની અંદર આજે સંકલન બેઠક હતી, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર હતા, ત્યાંના સાંસદ મનસુખભાઈ વસાવા હાજર હતા। આ ચર્ચાની અંદર મનસુખ વસાવાએ ફરી એકવાર ગંભીર આરોપ લગાવ્યો છે કે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે। બિલકુલ ભાવિક, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ વનકર્મી પર હુમલાની ઘટના વર્ષ 2023ની અંદર જે બની હતી એમાં 7 વર્ષની સજા અંતર્ગત જેલમાં બંધ છે, પરંતુ તેમના લઈને સોશિયલ મીડિયા ઉપર જે ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે ગંભીર આરોપો લગાવી રહ્યા છે એ આરોપની સામે મનસુખ વસાવાએ પહેલી વખત જિલ્લાની સંકલન સમિતિની બેઠકની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે। મુદ્દો ઉઠાવતા જે જમીનને લઈને વિવાદ સર્જાયો તો એ વિવાદને લઈને પણ મનસુખ વસાવાએ અવાજ ઉઠાવ્યો અને સાથે કહ્યું કે આખી આ ઘટના બની એમાં ધારાસભ્યના સમર્થનની અંદર સોશિયલ મીડિયા ઉપર ખોટી ભ્રામક વાતો ફેલાવવામાં આવતી હોવાના આરોપો લગાવ્યા છે। સાથે જ જે જમીન ઉપર ખેતી કરવામાં આવી રહી છે તે ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હોવાના પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે। પહેલી વખત મનસુખ વસાવાએ ચૈતર વસાવાની આ સજા જે પડી એ સજા બાદ મૌન તોડી અને જે જમીનને લઈને વિવાદ સર્જ્યો હતો એને લઈને નિવેદન આપતા શું કહ્યું, પહેલા એ સાંભળો। એમાં શું છે, જાતના પ્રચાર થાય છે અને સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ રીતના એને અર્થઘટન સમજે છે કે વન ખાતું જંગલની જમીન ખેડતા ખેડૂતોને હેરાન કરે છે। વૃક્ષો કપાસ હોય કે ડાંગર હોય કે છોડવા ઉખેડી નાખી કપાસના અને ખેડૂતોને રંજાડે છે। આ પ્રકારનું સોશિયલ મીડિયાના કેટલાક વિરોધી આ પ્રકારનો પ્રચાર કરે છે। મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવાનું, પણ કેટલીક વિરોધ પાર્ટી આ પ્રકારનો પ્રચાર કરે છે કે તો એના માટે એક પ્રશ્ન અમારો હતો કે ખરેખર વાસ્તવિક તો વહીવટીતંત્ર જવાબ આપી શકે। તો એમાં કીધું કે થોડા વર્ષો પહેલા જંગલ હતું, ત્યાં એ જંગલ કાપીને ત્યાં ખેતી કરી અને ત્યાંના ફોરેસ્ટનર બિડગાડે આના માટે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયત્નો કર્યા। પણ તે પ્રશ્ન એવો થાય કે ત્યાં
આનો પંચાયત દાખલો આપી દે છે કે ખેડે છે. તો પંચાયતનો અધિકાર એ સર્વોપરી હોય છે. એટલે આનો પણ આખું વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ. વન સૃષ્ટિ ની જરૂરિયાત માનવ જીવન સાથે એક બહુ ઓતપ્રોત છે, એક સિક્કાની બે બાજુની છે. તો એ સરકારની ફરજ છે, વન ખાતાની ફરજ છે. તો એમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પણ એક ફરજ છે કે એવા વન ખાતાને કે પછી સરકારને સહયોગ કરવો. તો એની પણ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને અમે કીધું કે જે અમે કહીએ એના કરતા વહીવટી તંત્ર જ જાહેર કરે કે ભાઈ જંગલ જે અમુક કેટલાક ખેડાણ થાય પહેલા 500 વર્ષ પહેલા ત્યાં શું સ્થિતિ હતી એમાં બહુ ક્લિયર કીધું કે જે થોડા વર્ષો પહેલા વૃક્ષો હતા, રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયા હતો, ત્યાં કેટલાક લોકોએ ઝાડો કાપી અને ત્યાં પછી ખેતી કરવાનું શરૂઆત થઈ અને ફોરેસ્ટરને બિડગાડો એને કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસો થયા અને એને લઈને આ બધા મામલો ઊભો થયો હતો. પણ અને ત્યાર પછી ગ્રામ પંચાયત એને અભિપ્રાય આપી દે છે. આ એક બહુ દુઃખની વાત છે કે આવા લોકોને ગ્રામ પંચાયતો જે અભિપ્રાય આપી દે છે તો પછી તંત્ર શું કરવાનું હતું. અને ગ્રામ પંચાયતને કે જે વન સમિતિ જે પ્રાથમિક જે કક્ષાની ગ્રામ્ય કક્ષાની સમિતિ એ અભિપ્રાય આપે પછી કાયદામાં જોગવાઈ છે કે એને વિલિડ ગણવું, તેને ફોરેસ્ટ બી નથી કરી શકો, રોકી શકો અને બીજા કોઈ પણ રોકી નથી શકવાનું. ફોરેસ્ટના પ્રયત્નો કર્યા છે, પરંતુ ખોટી રીતના જે ગ્રામ પંચાયતો આ રીતના અભિપ્રાય આપી દે છે એ એના માટે કંઈક ને કંઈક આવનારા દિવસમાં સરકારે વિચારવું. તો આતા સાંસદ મનસુખ વસાવા જેમણે ગંભીર આરોપો લગાવ્યા છે જે જમીન ઉપર માથાકૂટ થઈ હતી, જ્યાં વનકર્મી ઉપર હુમલાની ઘટના હતી, કથિત રીતે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ફાયરિંગના આરોપો લાગ્યા હતા. એ જ ઘટનાને લઈને મનસુખ વસાવાએ ખુલાસો કર્યો છે કે અમે એ ઘટના ઉપર સવાલ પૂછ્યો હતો કે હકીકતમાં વાસ્તવની અંદર એ જમીન પર શું હતું ને ઘટના શું છે. ત્યારે મનસુખ વસાવાને જવાબ મળ્યો વન વિભાગના અધિકારીઓ તરફથી કે પહેલા ત્યાં જંગલ હતું, એ જંગલના ઝાડવાઓ કાપવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાં ખેતી કરવામાં આવી. એટલે જે બીડ જમાદાર તરીકે જે વ્યક્તિ હાજર હતા, જે વનકર્મી હતા, એમના દ્વારા એ જગ્યા ખાલી કરાવવામાં આવી હતી ને એ વખતે આ બવાલ સર્જાઈ હતી. જો કે આખી આ ઘટનાને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા ઉપર વિરોધી પાર્ટીની અંદર રહી રહ્યા છે, એ લોકો ખોટી રીતે રજૂઆત કરી રહ્યા છે, ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. એમને લઈને સાંસદ મનસુખ વસાવાએ સવાલ કર્યો હતો. એટલે હવે ચૈતર વસાવાના કેસને લઈને વધુ એક મોટી વાત એ સામે આવી છે કે વનકર્મી ઉપર હુમલાની ઘટના વર્ષ 2023માં બની એ વાસ્તવમાં શું હતી એ સાંસદ મનસુખ વસાવાએ ખુલાસા કરતા જણાવ્યું છે. ભાવિક, બિલકુલ આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.